चलो विद्यार्थी मित्रों, આગળના ભાગમાં આપણે જોઈ ગયા ગોલીય અરીસાના બે ભાગ. પહેલો ભાગ અંતઃગોળ, બીજો ભાગ હતો બહિર્ગોળ. ત્યારબાદ આપણે શીખી ગયા ધ્રુવ પી વિશે. ત્યારબાદ આગળ વાત કરી તો આપણે વક્રતા કેન્દ્ર, એના પછી વક્રતા ત્રિજ્યા અને એના પછી આપણે શીખી ગયા મુખ્ય અક્ષ. આ બધી માહિતી લઈ અને આજે આપણે એક પદ શીખવા તરફ જઈ રહ્યા છીએ, જે પદનું નામ છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યા છીએ. મુખ્ય કેન્દ્રને આપણે કેપિટલ F વડે દર્શાવીશું. શેના વડે? કેપિટલ F. બરોબર, ધ્યાન આપજો. કોને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે આપણને આવડવું જોઈએ. મુખ્ય કેન્દ્ર F ને કેપિટલ F વડે દર્શાવવાનું છે તમારે. ઓકે, એના પહેલા આપણે એક પ્રયોગ કરીએ. તમારા જોડે એક બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ છે અને આ પ્રવૃત્તિ તમે કરેલી છે. સૂર્યપ્રકાશની હાજરી હોય અને તમે એનું સૂર્યપ્રકાશની સામે રાખી અને કોઈક કાગળ ઉપર એનું કેન્દ્રિત કરતા હતા પ્રતિબિંબ, અને કાગળ થોડીક વાર તમે એના ઉપર રાખો તો કાગળ શું સળગી ઉઠતો હતો. તો આ કેવી રીતે થાય છે? તો સૂર્યનું એ અરીસા દ્વારા પ્રતિબિંબ રચાય છે. તમે જે જગ્યાએ કાગળ સળગાવો છો એ સૂર્યનું શું છે? પ્રતિબિંબ છે. એ સૂર્યમાંથી આવતા બધા જ કિરણોને કેન્દ્રિત કરી એક જ જગ્યાએ પ્રતિબિંબ પાડે છે. એટલે ત્યાં ઊર્જાનો સંગ્રહ થઈ, ઊર્જાનો શું થાય છે? સંગ્રહ. એક જ જગ્યાએ બધા કિરણો ભેગા થાય છે, એના કારણે કાગળ સળગી ઉઠે છે. તો એ વસ્તુના પ્રયોગ ઉપરથી આપણે આ મુખ્ય કેન્દ્ર એમ સમજવાનું છે. બરોબર, ધ્યાન આપજો. અહીં આકૃતિ દોરું છું એટલે આપણને વધારે ખ્યાલ આવે. પછી હું તમને વ્યાખ્યા લખાવું છું. અહીંયા આપણે ધારો કે વિચારીએ તો એક અંતર્ગોળ લેન્સ લીધેલો છે. કયો લેન્સ લીધો છે? અંતર્ગોળ. અંતરની સપાટી પરાવર્તક હોય તેવો આપણે અંતર્ગોળ લેન્સ લીધેલો છે. ઓકે, જેના આપણે વચ્ચોવચ્ચ કેન્દ્ર પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહેતા હતા? ધ્રુવ પી. શું કહેતા હતા? ધ્રુવ પી. ઓકે, ચલો. જે ગોળીય અરીસાનો ભાગ હોય એના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. ઓકે, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે શું કહેતા હતા? મુખ્ય અક્ષ. ઓકે, કાલે તમારી એક ભૂલ જણાવી મને. તમે જે હોમવર્ક મોકલ્યું તો મેં ભૂલ હતી. બરોબર, ધ્યાન આપજો. શું હતી? વક્રતા ત્રિજ્યા કેટલી કહેવાય? r. તો આ વક્રતા ત્રિજ્યા r ને r દર્શાવી છે. એનો મતલબ શું? p થી c સુધીના અંતરને, કેટલા? p થી c સુધીના અંતરને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા r. કોઈ કે શું કર્યું? આમ કરીને આકૃતિ દોરી દે. તો આ ખબર પડશે, યાદ રાખજો. આ અંતર શું દર્શાવે છે? કે ભાઈ p થી કમ્પ્લીટ લેવલ હોવું જોઈએ. p થી c સુધીના અંતરને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા r. ઓકે, તો એ થોડું ધ્યાન રાખજો. ચલો આગળ. હવે આ અંતર્ગોળ અરીસો લીધો છે અને અનંત અંતરેથી શું આવે છે? અનંત અંતરેથી સૂર્યપ્રકાશના કિરણો આવે છે. અનંત અંતરેથી શું થાય છે? સૂર્યપ્રકાશના કિરણો આવી રહ્યા છે. તમે જે જોઈ રહ્યા છો એ સૂર્યમાંથી આવતા કિરણો છે. ઓકે, આ સૂર્યમાંથી આવતા કિરણો તમે જોઈ રહ્યા છો. કોઈ કિરણ સી મુખ્ય અક્ષની સમાંતર આવતું છે. ઓકે, સી ઉપર જ આવતું છે. આ બધા કિરણો મુખ્ય અક્ષની સમાંતર આવે છે અને આ અરીસા દ્વારા પરાવર્તિત થઈ કોઈ એક કેન્દ્રમાંથી, આ પરાવર્તિત કિરણો દોરી લો છું, પરાવર્તિત થઈ કોઈ એક બિંદુમાંથી ચોક્કસ નીકળતા હોય. બરોબર, ધ્યાન આપજો. આ પરાવર્તિત કિરણ જઈ રહ્યા છે, ગ્રીન લીટી છે, આ પરાવર્તિત કિરણ છે. આ શું છે? પરાવર્તિત કિરણ છે. અહીંયાથી પરાવર્તિત કિરણ આ દિશામાં હશે. આ આપાત કિરણ છે, અહીંયાથી પરાવર્તિત થઈ આ દિશામાંથી. તમે જોશો તો બધા પરાવર્તિત કિરણો કોઈ ચોક્કસ બિંદુમાંથી નીકળે છે, પસાર થાય છે. દેખાય છે આ બિંદુમાંથી, જેને નામ આપું છું F, જેને આપણે મુખ્ય કેન્દ્ર F કહેવાના છીએ. ઓકે, ફરીથી ધ્યાન આપજો. અહીંયા આપણા સૂર્યનું પ્રતિબિંબ રચાય છે. જે જગ્યાએ, બરોબર ધ્યાન આપજો, પ્રતિબિંબ ક્યાં રચાય? તો જે જગ્યાએ આપણા પરાવર્તિત કિરણો, કયા કિરણો? પરાવર્તિત. આપાત કિરણ નહીં, આ ગ્રીન કલરમાં જે કિરણો દર્શાવ્યા છે કયા છે? પરાવર્તિત કિરણો.
આપણા પરાવર્તિત કિરણો જે જગ્યાએ ભેગા થાય અથવા તો મળે તે બિંદુ આપણું શું હશે? મુખ્ય કેન્દ્ર. શું હશે? મુખ્ય કેન્દ્ર. ઓકે, હવે એની વ્યાખ્યા લખું છું. તો અંતર્ગોળ અરીસા માટેની વ્યાખ્યા છે. અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો પરાવર્તિત થઈ કોઈ એક બિંદુમાંથી પસાર થાય તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર. કેન્દ્ર F કહે છે. કયો F? કેપિટલ F. ફરીથી ધ્યાન આપજો. અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ હતી. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો પરાવર્તિત પામી કોઈ એક બિંદુમાંથી શું થતા હોય? પસાર થતા હોય. કોઈ એક બિંદુમાંથી પસાર થતા છે બધા જ કિરણો, તો તે બિંદુને આપણે શું કહીશું? મુખ્ય કેન્દ્ર F. ઓકે, મુખ્ય કેન્દ્ર. ઓકે, ચલો હવે જ વસ્તુ આપણે ગોળી અરીસા બહિર્ગોળ અરીસા માટે સમજીશું. કોના માટે? બહિર્ગોળ અરીસા માટે. તો એની આકૃતિ હું અહીંયા દોરું છું. બરોબર, ધ્યાન આપજો. બહિર્ગોળ અરીસા માટે આપણો બહિર્ગોળ અરીસો છે જેની અંદરની સપાટી અપરાવર્તક છે અને બહાર ઉપસેની સપાટી જે છે પરાવર્તક છે. ઓકે, બહારની સપાટી પરાવર્તક. અહીંયા આપણે એને શું કહીશું? ધ્રુવ P. આપણો ધ્રુવ P છે. અરીસો જે ગોળાનો ભાગ છે ને આપણે શું કહીશું? વક્રતા કેન્દ્ર C. એનું જે કેન્દ્ર હોય ને વક્રતા કેન્દ્ર C કહેવાય. એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. ચલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા છે આપણે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરી રહ્યું છું. આ જોઈ રહ્યા છો એ. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા છે. ઓકે, તો બધા જ કિરણો પરાવર્તિત કિરણો હું દોરી રહ્યો છું. પરાવર્તિત કિરણો તમે જોઈ શકો છો આ દિશામાં જશે. અહીંયાથી પરાવર્તિત થઈ, અહીંયાથી પરાવર્તિત થઈને આ દિશામાં જશે. આ તો એના એ દિશામાં પાછું વધશે. અહીંયાથી આ દિશામાં જશે અને અહીંયાથી જોશો તો તમે આ દિશામાં જશે. બધા જ કિરણોની પાછળની તરફ લંબાવું છું. જોજો, કોની તરફ? પાછળની તરફ લંબાવું છું. ઓકે, તો બધા જ કિરણો, કયા કિરણો? પરાવર્તિત કિરણો. કોઈ જગ્યાએ ભેગા નથી થયા પણ કોઈ એક બિંદુમાંથી છૂટા પડતા હોય એવો આપણને શું થાય છે? ભાસ થાય છે. અહીંયા તમને શું થાય છે? ભાસ થાય છે. અહીંયા ભેગા થાય છે. નો ડાઉટ કે પ્રતિબિંબ કેવું રચાશે? વાસ્તવમાં ભેગા થયા છે અને અહીંયા વાસ્તવમાં ભેગા થતા નથી એટલે આ પ્રતિબિંબ કેવું છે? આભાસી. ઓકે, જે જોઈએ છે આપણે. કોઈ એક બિંદુમાંથી છૂટા પડ્યા હોય તો એવો આપણને શું થાય છે? ભાસ થાય છે. તો આવા બિંદુને શું કહીશું આપણે? મુખ્ય કેન્દ્ર F. શું કહીશું? મુખ્ય કેન્દ્ર F. ઓકે, બંનેની વ્યાખ્યા બરોબર જોઈ લેજો. હવે હું બહિર્ગોળ અરીસા માટે લખું છું. બહિર્ગોળ અરીસાની એનું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા લખું છું. મુખ્ય કેન્દ્ર. બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો કોઈ એક બિંદુમાંથી નીકળતા હોય તેવો ભાસ થાય તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર કહેવાય છે.
મુખ્ય કેન્દ્ર F કહે છે. બરોબર ને? આ બંને વ્યાખ્યામાં શું છે? અહીંયા વાસ્તવમાં બધા પરાવર્તિત કિરણો, કયા કિરણો ફોકસમાં શું છે? પરાવર્તિત કિરણોમાં. કોઈ કે સાહેબ તમે આ વસ્તુ કઈ રીતે દર્શાવો છો? આજે મને બરાબર ક્લિયરિટી મળતી નથી, તો એના નિયમો આપણે બાજુમાં શીખી જ રહ્યા છીએ. બરોબર? ધ્યાન આપજો. અત્યારે અહીંયા શું છે? અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો પરાવર્તિત પામી કોઈ એક બિંદુમાંથી પસાર થાય તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર F. વ્યાખ્યા આવી રૂપમાં દર્શાવી નહીં હોય. બરોબર? ધ્યાન આપજો. ત્યારબાદ બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર કયું કહેવાય? તો આપણે દર્શાવીએ. બરોબર? ધ્યાન આપજો કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો, આ કિરણો ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. ઓકે? તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો કોઈ એક બિંદુમાંથી શું થતા હોય? નીકળતા હોય અથવા તો વિકેન્દ્રિત થતા હોય. વિકેન્દ્રિત થવાનો મતલબ છૂટા પડવું, માંથી નીકળતા હોય તેવો ભાસ થાય. આપણને શું થાય? ભાસ થાય. વાસ્તવમાં કિરણો તમને દેખાય નહીં. આપણને તો આ બધું દેખાય. અરીસાનો આગળના ભાગનું પાછળનું દેખાય નહીં. ભાસ થતો હોય તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર F. ઓકે? ચલો હવે આગળ જઈએ. હવે આવે છે કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીશું. શેના વડે? સ્મોલ f. ઓકે? તો બરોબર ધ્યાન આપજો કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાનું? કેન્દ્ર લંબાઈ f. બરોબર દર્શાવતા ધ્યાન આપવાનું. જો અહીંયા f થી કેટલા સુધી? P સુધીનું જે અંતર હોય એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ f, જેને સ્મોલ f વડે દર્શાવવાની. અહીંયા જોશો તો ધ્રુવ P એથી કેન્દ્ર લંબાઈ f, બંને વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ f. ઓકે? તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર કેપિટલ F, મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વડે દર્શાવીશું. શા વડે? સ્મોલ f વડે દર્શાવીશું. સ્મોલ f કહે છે, કેન્દ્ર લંબાઈ કહે છે. ઓકે? બરોબર ધ્યાન રાખજો. કેન્દ્ર લંબાઈ f વડે આપણે દર્શાવીશું. ચલો હવે બીજી વાત. અહીંયા જે પરાવર્તિત m અને n આખો ભાગ દેખાય છે ને દર્પણ મુખ કહેવાય છે. શું કહેવાય છે? દર્પણ મુખ. આ જે પરાવર્તિત વ્યાસ આખો અરીસાનો એને આપણે શું કહીશું? દર્પણ મુખ, જેને mn વડે દર્શાવાય છે. જેની વધારે આપણે બહુ માહિતી લેવાની નથી. ઓકે? આ તમારું દર્પણ મુખ. આ તમારું શું હશે? દર્પણ મુખ. m અને n. ઓકે? ત્યારબાદ છેલ્લે આપણે વ્યાખ્યા સમજવા જઈ રહ્યા છીએ કે કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા r વચ્ચે કોઈ સંબંધ છે. બરોબર ધ્યાન આપજો. આ f દર્શાવ્યો છે અને c થી p સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા r કહેવાશે. ઓકે? તો બંને વચ્ચે સંબંધ છે તો હા. બરોબર ધ્યાન આપજો. f છે એ r કરતા કેવું હશે? અડધું હંમેશા. બરોબર ધ્યાન આપજો. તો c અને p વચ્ચોવચ્ચ કયું હશે? f બિંદુ આવેલું હોય. મુખ્ય કેન્દ્ર f ક્યાં હોય? c અને p ની વચ્ચે જ હોય. બરોબર ધ્યાન આપજો. વક્રતા ત્રિજ્યા r કરતા કેન્દ્ર લંબાઈ f હંમેશા કેવી હોય? અડધી. તો વચ્ચેનો સંબંધ એક જ લીટીમાં લખું છું. એક જ લીટીમાં શું લખીશ? r અને f વચ્ચેનો સંબંધ સ્મોલ f છે. વચ્ચેનો સંબંધ શું છે? r = 2f. r = શું છે? 2f. અથવા તો f = શું લખાય? r ભાગ્યા 2. f હશે r કરતા કેવા હશે? અડધા. આ જે f છે એ r કરતા કેવા હશે? અડધા હશે. કેવા હશે? અડધા. તો અહીંયા તમારી બધા જ પદોની માહિતી પૂરી થાય છે. બરોબર ધ્યાન આપજો. એકવાર ફરીથી જોઈ ગયા ભાઈ. બોલો પહેલે દોસ્તો આપણે શું શીખ્યા? ગોલીય અરીસાના બે ભાગ કયા? અંતર્ગોળ અને બહિર્ગોળ. ત્યારબાદ પદ શીખ્યા ધ્રુવ P. ઓકે? પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ P કીધું આપણે. પછી આપણે શીખ્યા વક્રતા કેન્દ્ર. શું શીખ્યા? વક્રતા કેન્દ્ર C. ઓકે? પછી વક્રતા ત્રિજ્યા r. ઓકે? ત્યારબાદ આપણે શીખ્યા મુખ્ય અક્ષ. C અને P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? મુખ્ય અક્ષ. આજે આપણે શીખ્યા મુખ્ય કેન્દ્ર.
એની બે વ્યાખ્યાઓ બંને અરીસા માટે. અંતઃગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો કોઈ એક બિંદુમાંથી પસાર થતા હોય તો તે બિંદુને શું કહેવાનું છે? મુખ્ય કેન્દ્ર F. ઓકે, ત્યારબાદ આગળ બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો પરાવર્તિત પામી કોઈ એક બિંદુમાંથી વિકેન્દ્રિત અથવા તો નીકળતા હોય તેવો ભાસ થાય તે બિંદુને આપણે શું કહીશું? મુખ્ય કેન્દ્ર F. ઓકે, તો P થી F સુધીના અંતરને શું કહેવાય છે? કેન્દ્ર લંબાઈ F. ઓકે, કેન્દ્ર લંબાઈ F બરોબર દર્શાવી છે જોઈ લઈશું. ઓકે, R અને F વચ્ચે એટલે કે R શું છે? વક્રતા ત્રિજ્યા અને F શું છે? કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે? હંમેશા જે R હશે એ F કરતા કેવા છે? ડબલ. બીજી રીતે વાત કરવું હશે તો F છે એ R કરતા કેવા છે? અડધા. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે તમારું મુખ્ય કેન્દ્ર F ક્યાં હોય? C અને P ની વચ્ચે જ હોય. શું હોય? વચ્ચે જ હશે. ઓકે, તો આ વસ્તુ આપણે શીખ્યા. હવે બરોબર ધ્યાન રાખજો, આ બધી વસ્તુ પ્રતિબિંબ કેવું રચાય છે, ક્યાં રચાય છે એની જાણકારી માટેના 4 નિયમો ભણવા જઈ રહ્યા છીએ. બરોબર સમજી વિચારી ધ્યાન આપજો. આ બધી વસ્તુ આપણે સમજ્યા કોને શું કહેવાય છે. ઓકે, અને હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટેના નિયમ. પ્રતિબિંબ કેવું રચાશે, ક્યાં રચાશે એ વસ્તુ જાણવા માટે આ 4 નિયમો તમને આવડશે તો આગળનું ચેપ્ટર ઈઝી આવડશે. આ 4 નિયમોનો ફોકસ કરવાનો છે. બરોબર ધ્યાન આપજો. બરોબર ધ્યાન આપજો 4 નિયમો ઉપર. અત્યાર સુધી આપણે પદો વિશે માહિતી લીધી, ક્યાં શું હોય એ બધી વસ્તુની. ઓકે, હવે આપણે એના માટેના 4 નિયમો ભણવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલો જ નિયમ આપણે ભણવા જઈ રહ્યા છીએ કે આ અંતઃગોળ અરીસો લીધો છે. અહીંયા આપણે આ વસ્તુ આવડશે તો તમને 100% આવડશે. પ્રતિબિંબ ક્યાં રચાશે, તમારું પ્રતિબિંબ ક્યાં રચાશે એની માહિતી અહીંયાથી મળશે. હવે ધ્યાન રાખજો, અહીંયા ધ્રુવ P છે, આ જે ગોળીય અરીસાનો ભાગ છે એનું કેન્દ્ર જે હશે વક્રતા કેન્દ્ર C, અને C અને P માંથી પસાર થતી કાલ્પનિક રેખા દર્શાવી છે. આટલું તો દર્શાવી દેવાનું. એવું જ બાજુમાં હું શું લખું છું? બહિર્ગોળ અરીસો જેની બહારની સપાટી પરાવર્તક છે. અહીંયા આપણે કેન્દ્રને ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C જોઈ રહ્યા છો અને પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? મુખ્ય અક્ષ. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. બરોબર, પહેલો નિયમ ભણવા જઈ રહ્યા છીએ. આ આપણે મુખ્ય અક્ષ ઉપર કોન્સન્ટ્રેશન રાખવાનું છે. પહેલું છે કોના ઉપર? મુખ્ય અક્ષ ઉપર. જો કોઈ સંજોગોમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય, બરોબર ધ્યાન આપજો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયું છે. બરોબર, પહેલો નિયમ આપણે ભણવા જઈ રહ્યા. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો એનું પરાવર્તિત કિરણ F માંથી પસાર થાય અને થાય જ. પહેલો નિયમ આપણે ભણી રહ્યા છીએ. અહીંયા પહેલો નિયમ શું છે? જો તમે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશો તો એ શેમાંથી પસાર થશે? F માંથી, એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને થાય જ. ઓકે, આ પહેલો નિયમ. બાજુમાં બહિર્ગોળ અરીસા માટે બીજો નિયમ ભણીશું. P અને C ની વચ્ચોવચ શું હશે? F હશે. શું હશે? F. ઓકે, ચલો. બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો એ કિરણ ક્યાંથી નીકળ્યું હોય? F માંથી નીકળ્યું હોય એ દિશામાં પરાવર્તિત પામે. ઓકે, બરોબર ધ્યાન આપજો. અહીંયા આમાં શું ફરક છે? અહીંયા શું થશે? F માંથી પસાર થાય અને થાય, અને અહીંયા જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો એ પરાવર્તિત કિરણ, આપણો મેઈન કોન્સેપ્ટ શું છે? પરાવર્તિત કિરણ કઈ દિશામાં હશે એ આપણે શોધવાનું છે. ચલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરી હું આટલું બધું બાકી રાખ્યું છે તો તમને ખબર હોવી જોઈએ કે હવે કિરણ ક્યાં જાય? પરાવર્તિત કિરણ સાહેબ F માંથી જ પસાર થાય. શેમાંથી પસાર થાય? F માંથી. આટલું બાકી રાખ્યું તો તમે શું કરો? હા ભાઈ, કે F માંથી નીકળતું હોય તેવો શું થાય? ભાસ થાય. તો આ પહેલો નિયમ.
મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરો તો એ કયા બિંદુમાંથી પસાર થાય? પરાવર્તિત કિરણ કયા બિંદુમાંથી પસાર થાય? F માંથી પસાર થાય. શેમાંથી પસાર થાય? F માંથી. બોલો કમ્પ્લીટ. એ જ રીતે બીજું એક કિરણ દર્શાવું છો. આ આપાત કિરણ છે. કેવું છે? આ મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર છે. મુખ્ય અક્ષને સીધે સીધું છે ને, તો બોલો પરાવર્તિત કિરણ ક્યાં જશે? તો આગળ જુઓ, ક્યાંથી નીકળે ભાઈ? F માંથી નીકળે. શેમાંથી નીકળે? F માંથી જ નીકળે. બોલો ખ્યાલ આવે છે? ઓકે, ચલો બીજું જોઈએ. ચલો મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર કિરણ આપાત કર્યું તો પરાવર્તિત કિરણ કઈ દિશામાં હશે? તો બરોબર જોઈ લેવાનું. F માંથી નીકળતું હોય ને એવો ભાસ થાય. શું થાય? આ દિશામાં જશે. અહીંયાથી આ દિશામાં જશે. ઓકે, F માંથી નીકળ્યું હોય એવો શું થાય? આપણને ભાસ થાય. બોલો પહેલો નિયમ કમ્પ્લીટ. ઓકે, ચલો બીજો નિયમ ભણવા જઈ રહ્યા છીએ આપણે. આ તમારો ફરીથી અંતર્ગોળ અરીસો છે. એનું ધ્રુવ P છે, વક્રતા કેન્દ્ર C જોઈ રહ્યા છો અને મુખ્ય અક્ષ જોઈ રહ્યા છો તમે. અહીંયા તમારો ફરીથી શું છે? બહિર્ગોળ અરીસો છે. અહીંયા ધ્રુવ P છે, વક્રતા કેન્દ્ર C છે, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા શું કહેવાય? મુખ્ય અક્ષ. ઓકે, આટલું વસ્તુ કોમન છે તરીકે. ચલો હવે બીજો નિયમ. અહીંયા આપણું વચ્ચોવચ્ચ શું હોય? મુખ્ય કેન્દ્ર F હોય. અહીંયા વચ્ચોવચ્ચ શું હોય? મુખ્ય કેન્દ્ર F હોય. નિયમ 2 આનાથી ઉલટું. પહેલાથી ઉલટું. જો તમારું કિરણ આપાત કિરણ F માંથી પસાર થતું હોય, શેમાંથી પસાર થતું હોય મિત્રો? F માંથી પસાર થતું હોય તો પરાવર્તિત કિરણ ક્યાં હોય? મુખ્ય અક્ષને સમાંતર. એનાથી ઉલટું. બોલો કમ્પ્લીટ. આપાત કિરણ F માંથી પસાર થતું હોય, ક્યાંથી પસાર થતું હોય? F માંથી. તો પરાવર્તિત કિરણ ક્યાં જતું હોય ભાઈ? ક્યાં જતું હોય? મુખ્ય અક્ષને સમાંતર. એ જ વસ્તુ બાજુમાં ચલો આપાત કિરણ ક્યાં નીકળતું હોય? F માં જતું હોય તેવો ભાસ થાય. બોલો F માં જાય છે કિરણ? ઓકે, F માં જતું હોય એવો ભાસ થાય છે. તો બોલો પરાવર્તિત કિરણ કઈ દિશામાં હોય? મુખ્ય અક્ષને સમાંતર. બોલો બીજો નિયમ કમ્પ્લીટ. ઓકે, જો આપાત કિરણ F માંથી પસાર થતું હોય તો પરાવર્તિત કિરણ ક્યાં હોય? મુખ્ય અક્ષને સમાંતર બાજુમાં. જો આપાત કિરણ F બિંદુમાં પસાર થતું હોય એવું ભાસ થતું હોય તો એનું પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર. બોલો કમ્પ્લીટ. બીજો નિયમ ઓકે. હવે ત્રીજા નિયમ માટે જઈએ આપણે. ત્રીજો નિયમ. ચલો ત્રીજો નિયમ બરોબર ધ્યાન આપજો. હવે અહીંયા ધ્રુવ P છે, અહીંયા વક્રતા કેન્દ્ર C છે, પસાર થતી કાલ્પનિક રેખા જોઈ રહ્યા છો તમે. અહીંયા આપણો બહિર્ગોળ અરીસો છે, એનો ધ્રુવ P છે, વક્રતા કેન્દ્ર C જોઈ રહ્યા છો, મુખ્ય અક્ષ પસાર થઈ રહી છે. ઓકે, બોલો કમ્પ્લીટ છે. હવે ધ્યાન આપો ત્રીજા નંબરનો નિયમ. જો તમારું કિરણ, ત્રીજો નિયમ ભણી રહ્યા છીએ આપણે. જો તમારું આપાત કિરણ અહીંયા આપણું C છે, અહીંયા વચ્ચોવચ્ચ F હશે, અહીંયા વચ્ચોવચ્ચ શું હશે? F હશે, જેને મુખ્ય કેન્દ્ર F કહેવાય છે. જો તમારું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય, ક્યાંથી પસાર થાય? વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો તમારું પરાવર્તિત કિરણ તેના તે જ માર્ગમાં પાછું વળે. એના એ જ માર્ગમાં શું થશે? પાછું પડશે. તમારું આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય તો તમારું પરાવર્તિત કિરણ ક્યાં જાય? એના એ જ દિશામાં પાછું ફરે. ચલો અહીંયા ધ્યાન આપો. ચલો વક્રતા કેન્દ્ર C માં પસાર થાય છે. ક્યાં જાય છે? વક્રતા કેન્દ્ર C માં. તો આ આપાત કિરણ હતું તો પરાવર્તિત કિરણ ક્યાં હોય? એના એ જ દિશામાં પાછું જાય. એના એ દિશામાં પાછું જાય. કોઈ બીજું ઉદાહરણ ચાહીએ? ચલો અહીંયાથી આપાત કિરણ જાય છે. આપાત કિરણ છે તો બોલો પરાવર્તિત કિરણ ક્યાં હશે? એના એ જ દિશામાં પાછું ફરે. અહીંયા જોઈએ. ચલો કોઈ કિરણ અહીંયાથી પસાર થઈ રહ્યું છે તો તમે બરોબર જોશો પાછળ લંબાઈ તો કઈ તરફ જાય છે? C તરફ. તો એનું પરાવર્તિત કિરણ કઈ બાજુ હોય? એના એ જ દિશામાં પાછું ફરે. બોલો કમ્પ્લીટ ત્રીજો નિયમ. ઓકે,
ચલો ચોથો નિયમ આપણો અંતર્ગોળ ઈસો છે, અહીંયા ફરીથી જોઈશું આપણે એનો ધ્રુવ B છે, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને ધ્રુવ P કહેવાય છે. ઓકે, ચલો અહીંયા આપણે જોઈશું બહિર્ગોળ ઈસો એનો ધ્રુવ P, વક્રતા કેન્દ્ર C, પસાર થતી કાલ્પનિક રેખા દર્શાવી દીધી. બરાબર, છેલ્લો ભાગ આપણે ચોથો નિયમ ભણવા જઈ રહ્યા છીએ. જો તમારું આપાત કિરણ ડાયરેક્ટ ધ્રુવ P માં આપાત થાય, ક્યાં આપાત થાય? P માં, તો એને મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો હોય થીટા I, તેટલો જ ખૂણો મુખ્ય અક્ષ સાથે બનાવીને સામેની બાજુ થીટા R માપનું, બંને ખૂણા કેવા છે? સમાન. થીટા I અને થીટા R કેવા છે? સમાન હશે. બંને ખૂણા સમાન હોય એટલે પરાવર્તિત પામે. ઓકે, કોઈ કિરણ P બિંદુમાં પસાર થાય તો એ આપાત કિરણે મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવશે 20 નો બનાવશે, તો આપણે કેટલાનો બનાવશે? 20 નો. એટલો જ ખૂણો બનાવીને પરાવર્તિત પામે છે. ચલો અહીંયા જોઈ લો, આ ધ્રુવ P છે આપણો. ઓકે, કોઈ કિરણ આપાત કિરણ ધ્રુવ P માં દાખલ થાય છે તો બોલો અહીંયા ખૂણો થીટા I નો બનાવ્યો છે, તો એટલો ખૂણો બનાવી અને થીટા R માપનું, બંને ખૂણા કેવા હશે? સમાન માપના ખૂણા બનાવી અને પરાવર્તિત પામે છે. ધારો કે આ બંને વચ્ચેનો ખૂણો 60 નો છે, તો નીચે કેટલા માપનો? 60 નો ખૂણો બનાવીને પરાવર્તિત પામશે કિરણ. બોલો કમ્પ્લીટ. આ હતા આપણા 4 નિયમો. આ 4 નિયમો આવડો તો તમારું પ્રતિબિંબ ક્યાં રચાય છે, કેવું રચાય છે, કેવડું રચાય છે, એ બધી જ માહિતી તમે મેળવી શકો છો, જે આના પછીના ભાગમાં મેળવીશું. બોલો કમ્પ્લીટ. ફરીથી ધ્યાન આપો. ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબના નિયમો. નિયમ નંબર 1, જો તમારું કિરણ મુખ્ય અક્ષે સમાંતર આપાત કર્યું હોય તો પરાવર્તિત કિરણ ક્યાં જાય? F માંથી જ પસાર થાય. બીજા નંબરનો નિયમ, જો તમે આપાત કિરણ F માંથી પસાર કર્યું હોય તો પરાવર્તિત કિરણ કઈ દિશામાં હોય? મુખ્ય અક્ષને સમાંતર જ હોય. મુખ્ય અક્ષને સમાંતર છે, દેખાય છે? ચલો ત્રીજો નિયમ, જો તમારું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો કિરણ ક્યાં જાય? એના એ જ દિશામાં પાછું વળવે. ઓકે, અને ચોથા નંબરનો, જો તમારું કિરણ ધ્રુવ P પર આપાત થાય તો એને મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો છે તેટલો જ ખૂણો સામે બનાવીને પરાવર્તિત કિરણ પસાર થશે. બોલો કમ્પ્લીટ. ચલો આમાંથી થોડા 2000 પ્રશ્નો પૂછું. તમારું આપાત કિરણ F માંથી પસાર થાય છે, તમારું આપાત કિરણ F માંથી પસાર થાય છે તો તમારું પરાવર્તિત કિરણ કઈ દિશામાં હશે? મુખ્ય અક્ષને સમાંતર. બીજી ખાલી જગ્યા પૂછું. તમારું કિરણ આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે તો તેનું પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થયું છે? તો નીચે ઓપ્શન આપ્યો હોય, એના એ દિશામાં પાછું પર x y z ગમે તે વિકલ્પો બીજા આપેલા હોય તો બોલો શું લખશો? એના એ જ દિશામાં શું થશે? પાછું ફરે. બોલો કમ્પ્લીટ. આ 4 નિયમો આવડ્યું તો આગળના ભાગમાં આપણે પ્રતિબિંબ રચતા શીખવાનું છે. ક્યાં પ્રતિબિંબ રચાશે, કેવું રચાશે, કેમ રચાશે, બધી જ માહિતી આના પછીના ભાગમાં જોવા મળશે. બરોબર? ઓકે, તો આ જે વર્ક મોકલાવો છો એમાં બરોબર તમારે ધ્યાન આપવાનું છે. તમે વક્રતા ત્રિજ્યા જે દર્શાવો છો એમાં ધ્યાન આપજો. બરોબર ધ્યાન આપજો. તમે જે વર્ક કરો છો અહીંયા વક્રતા ત્રિજ્યા ઉપર કેન્દ્ર લંબાઈ એ આટલી દર્શાવેલી હોવી જોઈએ. ઓકે, તો આનું ધ્યાન રાખવાનું. ઓકે, ચલો લખી નાખજો. બરોબર તૈયાર હોવી જોઈએ વ્યાખ્યાઓ બધી જ.